નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના વિજ્ઞાનના પાછલા વિડીયોમાં આપણે સેક્શન બીમાં 45મા નંબરના પ્રશ્ન સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોથી પ્રશ્ન નંબર 46નું સોલ્યુશન શરૂ કરીએ. દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી કેમ નીચે પડતો નથી? તો એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 47 જોઈએ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે? પ્રશ્ન નંબર 48 છે. એક કાગળની શીટ તેના જીવિત શીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે, શા માટે? આગળ પ્રશ્ન નંબર 49. પાણીમાં ડૂબાડેલ પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે? આગળ પ્રશ્ન નંબર 50. ધ્વનિ તરંગો શા માટે સંગત તરંગો તરીકે ઓળખાય છે? આગળ 51મો પ્રશ્ન. ધ્વનિ તરંગોના પરાવર્તનના બે વ્યવહારિક ઉપયોગો લખો. આગળનો પ્રશ્ન નંબર 52 તમને આપેલો છે. ધ્વનિની કઈ લાક્ષણિકતા તમને અંધારામાં ઓરડામાં બેઠેલા ઘણા લોકો પૈકી તમારા મિત્રનો અવાજ ઓળખવામાં મદદ કરે છે? પ્રશ્ન નંબર 53 તમને આપેલો છે. વાદળ, ગર્જના અને વીજળી બંને એક સાથે ઉત્પન્ન થાય છે, પરંતુ વીજળી દેખાય તે પછી કેટલીક સેકન્ડ બાદ આપણને વાદળ ગર્જના સંભળાય છે. આમ શા માટે થાય છે? આગળનો પ્રશ્ન નંબર 54 જોઈએ. વસ્તુઓને સાફ કરવા પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? આગળ 55મો પ્રશ્ન. ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે? આગળ પ્રશ્ન નંબર 56. જનીનિક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે ઉપયોગી છે? આગળનો 57મો પ્રશ્ન. ખેતરોમાં જૈવિક ખાતર અને અહીંયા એકચ્યુઅલીમાં ટાઈપિંગ મિસ્ટેક છે. સવાલ એકચ્યુઅલીમાં આવી રીતનો આવશે. ખેતરોમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? આગળનો પ્રશ્ન નંબર 58 જોઈએ. નીંદણ એટલે શું? તે પાકને કઈ રીતે નુકસાનકારક છે? પ્રશ્ન નંબર 59. અનાજ સંગ્રહ કરતા પહેલા ઉપયોગમાં લેવાતી નિરોધક અને નિયંત્રણ પદ્ધતિના ઉદાહરણ આપો. આગળ 60મો પ્રશ્ન છે. કીટકો અને જંતુઓ વનસ્પતિને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? આગળ પ્રશ્ન નંબર 61 જોઈએ. મધની ગુણવત્તા કઈ બાબત પર આધાર રાખે છે? આગળ 61મો પ્રશ્ન. વનસ્પતિના લઘુ પોષક તત્વો એટલે શું? તેના નામ લખો. પ્રશ્ન નંબર 53. પાકની ફેરબદલી એટલે શું? તેના ફાયદા જણાવો. આગળ 64મો પ્રશ્ન. મિશ્ર પાક ઉછેર એટલે શું? આગળ 65મો પ્રશ્ન જોઈએ. 65મો પ્રશ્ન એક દાખલો છે કે જેમાં તમારે બસનો પ્રવેગ શોધવાનો છે. એનો જવાબ આપણે જોઈ લઈએ. અને સૌથી છેલ્લો પ્રશ્ન. કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે અને શા માટે? તો આ વિડીયોમાં આપણે સેક્શન બી કમ્પ્લીટ કર્યું અને નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સીની શરૂઆત કરીશું.